છત્રપતિ શિવાજી મહારાજને આપણે બધા ઓળખીએ છીએ, પણ શું આપણે એમના પુત્ર છાવાને ઓળખીએ છીએ? સંભાજી મહારાજને ઓળખીએ છીએ? તો ઘણા બધા એવા લોકો હશે કે જેમને આ વિશે કોઈ ખબર નથી. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું છાવા મૂવી. મને પર્સનલી હિસ્ટ્રિકલ મૂવી આમ તો બહુ જબરજસ્ત ગમે છે, મને જોવાનો શોખ પણ છે. એ હિસ્ટ્રિકલ મૂવી આવે એટલે આપણે છોડતા નથી, આપણે જોઈ જ નાખીએ છીએ. છાવા મૂવી 2 કલાક અને 41 મિનિટની ફિલ્મ છે. મેડોક વાળાની ફિલ્મ હોય એટલે કંઈક નવું તો હોય જ, જો આમાં પણ છે. છાવા મૂવી આપણને પ્રોપર એ જમાનામાં લઈ જાય છે, એ સમયમાં લઈ જાય છે કે શિવાજી મહારાજના દેહાંત પછી આ સામ્રાજ્યનું શું થયું, આ મરાઠાઓનું શું થયું, એના વિશે ફિલ્મની અંદર વાત કરવામાં આવી છે કે સંભાજી મહારાજે આ ગાદી કઈ રીતે સંભાળી અને શું એમને તકલીફો પડી, પ્લસ એમને શું વસ્તુનો સામનો કરવો પડે છે અને કેવી કેવી યાતનાઓ ભોગવવી પડી છે. આ બધું જ આ એક લાઈનમાં આવી જાય છે. ફિલ્મની શરૂઆતમાં જ આપણને એવા ગુસબમ્સ આવી જાય છે કે આપણને આખી ફિલ્મ માટે એકદમ આતુરતાથી રાહ જોઈ રહીએ છીએ કે આ ફિલ્મ કેવી હશે. ઘણું બધું ફિલ્મ વિશે વિચારવા માંડીએ છીએ, પણ ફિલ્મ એ સીન પૂરા થયા પછી ફિલ્મ એટલી થોડી ધીમીમાં ચાલે છે. સંભાજી મહારાજના કેરિયર વિશે જે વાત કરવામાં આવી છે, એમની અંદરૂની લડાઈ શું છે, ફિલ્મની અંદર ઘણા બધા એવા સીન છે કે જે તમારા રૂવાડા ઊભા કરી દે છે. ઘણી બધી ફિલ્મમાં એવી વસ્તુ છે કે આપણને ઇનલોજિકલ લાગે, જેમાં લોજિક આપણે લગાવવાનું નથી હોતું, પણ આ એક હિસ્ટ્રિકલ ફિલ્મ છે એટલે આમાં લોકો લોજિક લગાવીને જ જોવે. એ મેકર્સને પણ ખ્યાલ હશે અને આપણને પણ ખ્યાલ જ છે. સંભાજી મહારાજની હિસ્ટ્રી મને અત્યાર સુધી મેં વાંચી નથી કે મેં જોઈ પણ નથી. આ ફિલ્મનું એનાઉન્સ થયો પછી થોડું મેં સર્ચ કરવાનો પ્રયાસ કર્યો, પણ પછી લાગ્યું કે નથી કરવી, ચલો જવા દો. સર્ચ કરીશું તો ફિલ્મની મજા બગડી જશે. અહીંયા હવે હું સર્ચ કરીને હવે હું જોઈશ કે સંભાજી મહારાજ કોણ હતા, એમની હિસ્ટ્રી ખરેખર શું છે. ફિલ્મ એકવાર ચાલુ થાય એટલે બહુ જબરજસ્ત વેમાં ચાલુ થાય છે, પછી ધીમી પડે છે. ઇન્ટરવલમાં આપણને થોડું વિચારવાનો મોકો આપે છે, પાછું છૂટી જાય. ઇન્ટરવલ પછી એક ફાઇટ સિક્વન્સ આવતા જ જાય છે. એ કેમ આવે છે, શું પ્લાનિંગથી આવે છે, કઈ રીતે એને સેટ કરેલા છે, કયા રસ્તેથી આ કરે છે. એક ફિલ્મની અંદર કોઈ એક પ્રકારનો મેપ નથી બતાવેલો કે આ જગ્યાથી. અમુક ફિલ્મોમાં આપણને બતાવતા હોય છે, કોઈ ચડાઈ કરવા જતા હોય કે કોઈ સફર પર જતા હોય તો આપણને સાઈડમાં મેપ દ્વારા પણ બતાવવામાં આવે છે. એ આ ફિલ્મની અંદર ક્યાંય જોવા નથી મળતું, એટલે પબ્લિક થોડી કન્ફ્યુઝિંગ લાગે. બીજી વસ્તુ કે ફિલ્મની અંદર જે મેઇન વિલન છે ઔરંગઝેબ બતાવેલો છે, અક્ષય ખન્ના, એ સ્ટાર્ટિંગથી લઈને ફિલ્મના અંત સુધી ક્યાંય એટલો પ્રભાવ નથી પાડતો. રિવ્યુ પણ જોયા છે, એકદમ આમ જબરજસ્ત લાગે છે, મારફાડ છે, ગુસબમ છે, આ છે ને તે છે, ઘણું બધું મેં જોયું છે. પણ હું અહીંયા એ નહીં કહું, અહીંયા ચહેરાના એક્સપ્રેશન એટલા બહાર નથી નીકળતા કે આમ વજન પડે એવું કેરેક્ટર મને નથી લાગ્યું આ ફિલ્મની અંદર. વિકી કૌશલની વાત કરીએ તો વિકી કૌશલે આ ફિલ્મ માટે મહેનત કરી છે, એ તમે પડદા પર જોઈ શકશો. સખત પ્રકારની મહેનત કરી છે, એકથી એક સીન એમના જબરજસ્ત છે. એમની એક્ટિંગમાં મને ક્યાંય કચાશ લાગી નથી. સૌથી વધારે અહીંયા હું વિકી કૌશલના વખાણ કરવાનો છું, કેમ કે એમને જે જગ્યાએ ડાયલોગ ડિલિવરી જુઓ, તમે કોઈ જગ્યાએ એક્શન સિક્વન્સ જુઓ, એમને ચહેરાની જે ખુન્નસ જે બતાવી છે ને, જે હોવી જોઈએ એક મરાઠાની અંદર, એ બહુ જ જબરજસ્ત બતાવી છે. અને ખરેખર એ જ જોવા માટે આપણને ફિલ્મના પૈસા વસૂલ થઈ જાય છે. રશ્મિકા મંદાનાની વાત કરીએ તો એક અલગ પ્રકારનું કેરેક્ટર અહીંયા જોવા મળે છે. અત્યાર સુધી આપણે એમને પુષ્પા અને આ તે બીજી ઘણી ફિલ્મોમાં જોયા, એનિમલ પણ અહીંયા એક અલગ પ્રકારનું કેરેક્ટર હતું, અલગ સ્ટોરી હતી, હિસ્ટ્રિકલ ફિલ્મ હતી. એમાં હવે કેરેક્ટર કઈ રીતનું છે એ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. બહુ મસ્ત રીતે પોતાની જાતને અહીંયા પ્રૂવ કરી છે. જે પ્રકારનો ક્લાઇમેક્સ છે ને, ખરેખર મને અહીંયા ફિલ્મ આમ ચાલતી હતી ને, આમ ટોચ ઉપર ત્યાં મને લાગી. આ મારો અનુભવ કહું છું, તમને અલગ લાગી શકે. આ ફિલ્મ માટે જેટલી આશા હતી એ ક્લાઇમેક્સે પૂરી કરી દીધી. ક્લાઇમેક્સ એટલો ફાળું લાગે મને. જે યાતનાઓ ભોગવે છે, જે એમની સાથે વ્યવહાર થાય છે, એ ખરેખર જોવાની આમ આપણને ત્યારે ખબર પડી કે સંભાજી મહારાજે આ ભોગવેલું છે. સંભાજી મહારાજ પર ફિલ્મ કેમ બની છે, એ આના લીધે બની છે. ક્લાઇમેક્સ જોશો એટલે ખબર પડશે કે આ વ્યક્તિ પર આટલા માટે ફિલ્મ બની છે. બાકી અત્યારના લોકો તો ગમે ત્યારે ગમે ત્યાં બદલાઈ જાય છે કે આપણા સનાતન ભારત માટે લડનારા યોદ્ધાઓએ શું યાતનાઓ ભોગવી છે, કેવા પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, એ ખરેખર દરેક લોકોએ જાણવું જરૂરી છે. અને એના માટે આ વિષય પર ફિલ્મ આવી જોઈતી હતી અને બની છે, સારી વાત છે.
ફિલ્મની સ્ટોરીમાં ક્યાંક થોડું બોર થવાય છે, પણ છતાં પણ ફિલ્મ એટલી પકડી રાખે છે લાસ્ટ સુધી, અને લાસ્ટનો ક્લાઇમેક્સ ફિલ્મને કંઈક ઉપર લઈ જાય છે. ફિલ્મનો બીજીએમ ફિલ્મનું જબરજસ્ત છે. બીજીએમ ખરેખર આમ કાનમાં આપણે આમ સીન આવે એટલે આમ રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારનું બીજીએમ આ ફિલ્મનું છે. કાયદેસર આપણને આ ફિલ્મ એ જમાનામાં લઈ જાય છે. વિઝ્યુઅલી બહુ જ જબરજસ્ત ફિલ્મ છે. ખરેખર જોવાની મજા આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ફિલ્મને હું તાનાજી અને એ પ્રકારની ફિલ્મોના કમ્પેરિઝનમાં જોઈશ ને તો એનાથી હું નીચે ગણીશ. ફિલ્મનો ક્લાઇમેક્સ થોડો ફિલ્મને ઉપર કરે છે, બાકી ફિલ્મ એવરેજ પ્રકારની કહી શકાય. ક્લાઇમેક્સ જો આ પ્રકારનો ના હોત તો ફિલ્મ ક્યાંક તમને ડિસઅપોઇન્ટ જરૂર કરત. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને લાઇક તો કરો મિત્રો. લાઇક કરવાનું તમે ભૂલી જાવજો. ગુજરાતી તથા હિન્દી મૂવીના રિવ્યૂ તમને આ ચેનલ પર જોવા મળી જશે, એટલે બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો જેથી નોટિફિકેશન તમને મળી શકે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.